આ સાયન્સ લઈને જિંદગીની મોટી ભૂલ કરી હોય એવું લાગે છે. આ સબ્જેક્ટ હાર્ડ છે કે પછી સ્કૂલમાં સારું નથી ભણાવતા, ટીચર્સ સારા નથી કે મને સમજાતું નથી, કંઈ ખબર જ નથી પડતી ને. એક પણ ટેસ્ટમાં સારા માર્ક્સ આવતા નથી. મમ્મી પપ્પાને શું રિઝલ્ટ દેખાડીશ? એ તો એમ જ કહેશે ને, આટલી બધી ફીસ ભરીએ છે તો એ માર્ક્સ કેમ નથી આવતા? હવે એમને શું કહેવું? તમે ટીચર તો જુઓ, શું ભણાવે છે કંઈ ખબર જ નથી પડતી. હું 12th પાસ થઈશ કે પછી નહીં થવું? અરે અજય સર, શું થયું બેટા? બહુ ટેન્શનમાં લાગુ છું હે ને? સર આખું 11th કમ્પ્લીટ થઈ ગયું, હજુ પણ કેમિસ્ટ્રીમાં કશું આવડતું નથી. જ્યારે વાંચવા લઈને બેસું છું ને ત્યારે એટલો બોરિંગ સબ્જેક્ટ લાગે છે ને, બહુ જ હાર્ડ સબ્જેક્ટ. આમ કશું જ યાદ નહીં રહેતું, કશું જ ખબર નથી પડતી અંદર શું કરવું. પણ બેટા મેં સાંભળ્યું, મને ખબર હતી ત્યાં સુધી તું તો કંઈક બહુ મોટી સ્કૂલમાં કંઈક ભણું છું, પ્લસ સ્કૂલ પછી કંઈક એક્સ્ટ્રા તે કંઈક બહુ વધારે ફીસ હોય એવા કંઈક બહુ મોટા કોચિંગ બી તે જોઈન કર્યા છે, તોય હજી આવું જ? અરે સર જવા દો ને, આ તો બધું ખાલી કહેવાનું બધું મોટું મોટું છે. ક્લાસમાં કોઈ પણ કોન્સેપ્ટ જ ક્લિયર નહીં થતા ને, અને એટલો બધો ફર્સ્ટ સિલેબસ ભણાવે છે, ખાલી પૂરો કરવા હતું પૂરો કરે છે, કંઈ જ ખબર નથી પડતી. અને ડાઉટ આવે તો પૂછવા પણ કમનું જવાય, બીક અંદરથી લાગતી હોય, અને આપણાને કશું કહી દેતો. અને MCQ તો કરાવતા જ નથી ક્લાસમાં. કેમિસ્ટ્રી બોરિંગ લાગે છે ને હાર્ડ લાગે છે એનું મેઇન રીઝન ખબર છે તમને? સિલેબસ જે એકચ્યુઅલી ડેપ્થમાં જે ભણાવવો જોઈએ ને, કન્સેપ્ટ તમારા જે ક્લિયર કરાવવા જોઈએ એ નથી થતા. સિલેબસ પૂરો કરવા માટે જે ફાસ્ટ ભણાવે છે ને, બસ એને લઈને જ આ બધા પ્રોબ્લેમ છે. સેકન્ડ થિંગ કે તે જે કીધું કે MCQ, તો એટલું સમજીને રાખો કે 12th સ્ટાન્ડર્ડમાં તમારો જે ટોટલ જે માર્ક્સ વેટેજ છે, રાઈટ, એમાંથી 50% વેટેજ MCQનું છે. 2 દિવસ પહેલાં તારા જેવો એક સ્ટુડન્ટ મને મળ્યો હતો, સેમ તારા જેવી સિચ્યુએશન, સેમ તારા જેવો ટેન્શનમાં બિચારો. હા, કેસ તારા કરતાં એક્ઝેક્ટ ઊંધો કે એને કોઈ એવી મોટી બિચારો બહુ નાના ઇન્ટિરિયર એરિયામાંથી આવે છે, નાના ગામડામાંથી આવે છે, તો એને કોઈ તારા જેવી ત્યાં ઓબ્વિયસ છે કે બહુ મોટી સ્કૂલ અવેલેબલ નથી નિયર બાય, કોઈ સારા ટીચર મળતા નથી, કોઈ સારા કોચિંગ સેન્ટર નથી, એ કે સર અમને અહીંયા કોઈ સારું મટીરિયલ મળતું નથી. તો આ જે પ્રોબ્લેમ છે તારો એકનો નહીં અને આ વર્ષનો નહીં, ગુજરાતના હજારો છોકરાઓને વર્ષોથી અમે જોઈએ છીએ, બસ આ જ પ્રોબ્લેમ છે કે બધા જ સ્ટુડન્ટ્સને કેમિસ્ટ્રીના કન્સેપ્ટ ક્લિયર થાય નહીં, કેમિસ્ટ્રી બોરિંગ લાગે, હાર્ડ લાગે, રાઈટ. બધા છોકરાઓને કોઈ સારું મટીરિયલ મળતું નથી, MCQ કરાવતા નથી. આ બધા જ પ્રોબ્લેમ હું ઘણા બધા ટાઈમથી ઓબ્ઝર્વ કરું છું. એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે અમે લાસ્ટ 5 યર્સથી આપણે આપણી YouTube ચેનલ પર એક જોરદાર વસ્તુ સ્ટાર્ટ કરી છે, અને એ વસ્તુ છે આ. હાલ ગુજરાતની સાધારણ સ્કૂલોમાં ભણતા કે મોટી પ્રાઇવેટ સ્કૂલોમાં કે કોચિંગ સેન્ટરમાં ભણતા હજારો વિદ્યાર્થીઓની અમારી પર જે કોમેન્ટ્સ આવે છે, અને દરેક કોમેન્ટમાં દરેક વિદ્યાર્થીઓની એક જ વસ્તુ કહેવી છે કે સર અમે આ બધા સેન્ટરો પર 20,000, 30,000, 35,000, 45,000, લાખ, 3 લાખ, 6 લાખ રૂપિયા અમે ફીસ ભરીએ છીએ, તો પણ અમને કેમિસ્ટ્રી સબ્જેક્ટ ડેન્જર લાગે છે, હાર્ડ લાગે છે, બોરિંગ લાગે છે, અને સર માર્ક્સ તો આવતા જ નથી. પણ આ જ બધા વિદ્યાર્થીઓ જ્યારે આપણી સાથે જોડાય છે, તો આ જ બધા વિદ્યાર્થીઓના 80+, 90+, 95+ માર્ક્સ આવે છે. અને આ બધા વિદ્યાર્થીઓના જે આટલા બધા માર્ક્સ આવે છે અને પહેલાં નહોતા આવતા, તો તમારા બધા વિદ્યાર્થીઓને પણ આ પ્રકારે કેમિસ્ટ્રી સબ્જેક્ટ જે બોરિંગ, ડેન્જર, હાર્ડ લાગે છે, આવડતું નથી, એના અમે અમુક મુખ્ય કારણો જે શોધ્યા છે. એ મુખ્ય કારણોમાં સૌથી પહેલું કારણ મને કેવું લાગે છે કે સ્ટુડન્ટ્સને જે કન્સેપ્ટ છે એ બેઝિકથી પ્રોપરલી ક્લિયર કરાવવામાં આવતા નથી. બીજી વસ્તુ કે સ્ટુડન્ટ્સને જે આજ સુધી વર્ષોથી ચાલતી ઓલ્ડ અને બોરિંગ મેથડથી જ આખું ટીચિંગ કરાવવામાં આવે છે. ત્રીજી વસ્તુ મને કારણ એક એવું લાગે છે વિદ્યાર્થીઓ કે છોકરાઓને સિલેબસ ફાસ્ટ પૂરો કરવામાં આવે છે કે નહીં કે ડિટેલમાં ભણાવવામાં આવવો જોઈએ, રાઈટ. ચોથી વસ્તુ એક મને એવી લાગે છે કે છોકરાઓને જ્યારે પણ તમને બધા વિદ્યાર્થીઓને ડાઉટ્સ આવે છે તો પ્રોપરલી વિદ્યાર્થીઓના ડાઉટ્સ ક્લિયર થતા નથી, એટલે સબ્જેક્ટનો બેઝ એનો બહુ જ કાચો રહી જાય છે.
એના પછી સૌથી અગત્યની વસ્તુ કે બોર્ડ એક્ઝામ હોય, ગુજકેટ એક્ઝામ છે કે નીટ જેવી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં એમસીક્યુનું બહુ જ બધું વેટેજ છે. તો એમસીક્યુઝ માટે છોકરાઓને ના તો પ્રોપરલી એવી જબરદસ્ત કોઈ નોટ્સ આપવામાં આવે છે, ના તો એમસીક્યુ સોલ્વિંગ માટેની કોઈ એવી ટ્રીક આપવામાં આવે છે, ના તો કોઈ પ્રોપર પ્રોફેશનલ એમસીક્યુ માટેના લોકોને મટીરિયલ આપવામાં આવે છે. તો આ બધા જ પ્રોબ્લેમ જે અમને દેખાઈ રહ્યા છે, બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન અમે આ બધા વિદ્યાર્થીઓ જે અમારી સાથે જોડાયા એમને આપ્યું છે અને એ સોલ્યુશન છે આપણી મહારથી બેચ. તો હવે તમને આ મહારથી બેચમાં શું મળવાનું છે? તો બેટા આપણા કેમિસ્ટ્રીમાં જે બે મેઇન પાર્ટ છે, થિયરી અને એમસીક્યુ. તો સૌથી પહેલા હું થિયરીની વાત કરું કે થિયરીમાં તમારા કન્સેપ્ટ બેઝિકથી પરફેક્ટ એકદમ જબરજસ્ત સ્ટ્રોંગ થાય એના માટે આપણે 3 મોડલ લર્નિંગ એપ્લાય કરીએ છીએ કે એમાં કોઈ પણ કન્સેપ્ટ 3 અલગ અલગ રીતે આપણે ભણાવીએ છીએ કે એમાં સૌથી પહેલું આપણું મોડેલ અને જે મેથડ છે એ છે એટ્રેક્ટિવ લર્નિંગ મોડેલ. એમાં તમને ટેક્સ્ટ બુકમાં, પેમ્પલેટમાં જે પણ તમને કન્સેપ્ટ જે લખાણ સ્વરૂપે આપેલા છે એની એ વસ્તુ તમને કલરફુલ રીતે પીપીટીઝ, કલરફુલ ઇમેજીસ, વિડીયોઝથી તમને કન્સેપ્ટ ડિટેલમાં ક્લિયર કરવામાં આવશે. સેકન્ડ થિંગ કે એનો એ જ કન્સેપ્ટ તમને 3D એનિમેશનથી લાઈવમાં ક્લિયર કરવામાં આવશે. ગુજરાતમાં આપણે એકમાત્ર એવા છે કે જેમાં તમને કોઈ પણ કન્સેપ્ટ 3D એનિમેશન દ્વારા વિઝ્યુલાઇઝ કરવામાં આવે છે. રિયલમાં થતી તમને દેખાશે કે કેવી રીતે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, કેવી રીતે બંધ તૂટતા હોય છે, કેવી રીતે આખું અતિસંયુગ્મન, હાઇપર કોન્જ્યુગેશન, સંકરણ બધું થતું હોય છે કે જે આપણે કોઈ દિવસ પોતાની રીતે વિઝ્યુલાઇઝ કરી શકવાના નથી. એ વસ્તુ આપણને આખી 3D એનિમેશનમાં દેખાવાની છે. કન્સેપ્ટ તમારો જબરજસ્ત સ્ટ્રોંગ થાય. અને હજી એની એ વસ્તુ તમને ત્રીજું જે આપણું મોડેલ છે એ મોડેલ છે લાઈવ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કે જેમાં તમને બુક્સમાં લખેલા બધા કન્સેપ્ટ તમારી સામે તમે ઘરે બેઠા લાઈવમાં એને જોઈ શકશો કે કેવી રીતે આ બધા કન્સેપ્ટ આપણી બુકમાં આપેલા છે એનો લાઈવ પ્રેક્ટિકલ પ્રયોગ કેવી રીતે થાય. 3 મેથડથી તમે કોઈ પણ કન્સેપ્ટ સમજો છો એટલે કન્સેપ્ટ તમારો જબરજસ્ત સ્ટ્રોંગ થઈ જવાનો. હવે બીજો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ આપણો જે છે એમસીક્યુ. તો એમસીક્યુ વાળા ભાગને અમે ટોટલ 4 પાર્ટમાં ડિવાઈડ કરેલો છે. એમાં સૌથી પહેલા તમને મળશે નિંજા નોટ્સ. તો બેટા નિંજા નોટ્સમાં તમને દરેકે દરેક ચેપ્ટરની કલરફુલ નોટ્સ મળશે અને એ નોટ્સમાં તમને એ ચેપ્ટરના એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરાય એની બધી ટેકનિક, બધી ટ્રીક, બધી જુગાડ, બધી જ વસ્તુ તમને એમાં મળશે. અને આ નિંજા નોટ્સ તમને પીડીએફ અને વિડીયો બેવ તમને મળવાના છે. વિડીયોમાં તમને કોઈ પણ ચેપ્ટરનો કોઈ ટોપિક છે તો એ ટોપિકને એમસીક્યુ સોલ્વ કરવાની ટેકનિક ક્યાં, કઈ ટેકનિક કેવી રીતે યુઝ કરવાની એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવતો હોઈશ. નિંજા નોટ્સ પછી તમને મળશે એમસીક્યુ વાળા પાર્ટમાં લેવલ 1માં લર્નિંગ ઝોન જે છે કે એમાં સૌથી તમને પહેલા મળશે કોન્સેપ્ટ બૂસ્ટર. તમારા જેટલા પણ કોઈ ચેપ્ટરના કન્સેપ્ટ છે એની એમસીક્યુ સોલ્વ કરવાની ટેકનિક તો તમે શીખી ગયા છો નોટ્સ વાળા ભાગમાં, પણ એ કન્સેપ્ટ તમારે કેવી રીતે, કઈ જગ્યા પર, કયા ક્વેશ્ચનમાં ક્યાં એપ્લાય કરવાનો એના માટે અમે તમારું કોન્સેપ્ટ બૂસ્ટ થાય એના માટે અમે રેડી કરેલું છે કોન્સેપ્ટ બૂસ્ટર કે એમાં તમને દરેક ચેપ્ટરના લિમિટેડ 50 થી 100 મેં એવા ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે કે એટલા ક્વેશ્ચનની તમે ટેકનિક, ટ્રીક તમે શીખો. બસ એટલું શીખી ગયા એટલે એના બેઝ પર પછી કોઈ પણ પબ્લિકેશનના કોઈ પણ ક્વેશ્ચન તમે 110% સોલ્વ કરી શકવાના છો. અને દરેકે દરેક ક્વેશ્ચનનું એમાં તમને લેજન્ડ લેવલ વિડીયો સોલ્યુશન મળશે કે એમાં દરેક ક્વેશ્ચન હું પોતે તમને આંગળી પકડીને શીખવાડતો હોઈશ કે બેટા આ ક્વેશ્ચન આ રીતે સોલ્વ કરાય, આ રીતે સોલ્વ કરાય, આ ધ્યાન રાખવાનું, આવી ટેકનિક છે, આવી એની શોર્ટ ટ્રીક છે. એટલું તમારો પાર્ટ કમ્પ્લીટ થાય. એના પછી લેવલ 2માં તમને ગુજરાત બોર્ડ અને ગુજકેટના લાસ્ટ 15 યર્સના તમને બધા જ પીવાયક્યુઝ અમે સોલ્વ કરાવીશું. એ કોન્સેપ્ટ બૂસ્ટર વાળા પાર્ટમાં તમે જે કન્સેપ્ટ સ્ટ્રોંગ કર્યા છે, જે નોટ્સ તમે શીખ્યા છો, હવે એની પ્રેક્ટિસ કે ભાઈ એ ક્વેશ્ચન તમે જે લર્નિંગ ટેકનિક જે શીખ્યા એના બેઝ પર છેલ્લા 15 વર્ષના ગુજરાત બોર્ડ અને ગુજકેટના બધા જ પેપરના, બધા જ ચેપ્ટરના બધા જ ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરી શકશો. અને એના પછી લેવલ 3માં કે આના કરતાં પણ ઉપરનું લેવલ છે કે જેમાં JEE નીટના એવા ક્વેશ્ચન્સ કે જે બોર્ડ ગુજકેટમાં પૂછાઈ શકે એ લેવલના બધા જ ક્વેશ્ચન્સ અમે DPP ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમમાં અમે તમને આપીએ છીએ કે 3rd લેવલ કે જે બધાથી થોડું ઉપરના લેવલનું છે. તો આ 3 લેવલથી તમારી MCQમાં જબરજસ્ત પ્રેક્ટિસ થવાની છે.
હવે જે વિદ્યાર્થીઓ નીટ વાળી બેચ જોઈન્ટ કરવાના છે એમને આ બધું તો ખરું જ, પણ એની સાથે એક્સ્ટ્રામાં નીટ નિંજા નોટ્સ અલગથી આપવામાં આવશે. બીજી વસ્તુ કે નીટ માટેની ડીપીપીઝ આખી અલગથી બીજી એક્સ્ટ્રા તમને પ્રોવાઈડ કરવામાં આવશે. પ્લસ છેલ્લા 35-36 વર્ષના નીટના બધા જ પીવાયક્યુઝ પણ તમને આ નીટ વાળી બેચમાં સોલ્વ કરવામાં આવશે. તો હવે આ બધી જ વસ્તુમાં તમારો થિયરી વાળો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, એમસીક્યુ વાળો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, નીટ વાળા વિદ્યાર્થીઓ માટે નીટનો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પણ તમને એમ થાય કે સર હવે અમારે ટેસ્ટ માટે શું? તો બેટા ટેસ્ટ માટે તમને મળવાનું છે અગ્નિ પરીક્ષા. આ અગ્નિ પરીક્ષા જે ટેસ્ટ સિરીઝ છે એમાં તમને બોર્ડ લેવલ, ગુજકેટ લેવલ અને નીટ લેવલના ચેપ્ટર વાઇઝ તમને ટેસ્ટ સિરીઝ મળવાની છે. અને એમાં તમને ચેપ્ટર વાઇઝ, યુનિટ વાઇઝ અને લેવલ વાઇઝ જે ટેસ્ટ સિરીઝ મળશે એ ટેસ્ટ સિરીઝના બધા જ ટેસ્ટ તમે ઘરે બેઠા આપણી મોબાઈલ એપ્લિકેશનમાં તમે તમારા સમયે આપી શકશો. અને ટેસ્ટ જેવો પૂરો થાય એટલે રિઝલ્ટ માટે તમારે કોઈ જ વેઇટ કરવાની જરૂર નહીં પડે. સિંગલ ક્લિકમાં તમને અલગ અલગ રીતે આખું એનાલિસિસ કરેલું રિઝલ્ટ તમને મળી જવાનું છે. તો આ NCERT કોન્સેપ્ટ માટેના લાઈવ ક્લાસીસ, પછી કલરફુલ નિંજા નોટ્સ, કોન્સેપ્ટ બૂસ્ટર, ગુજરાત બોર્ડ પીવાયક્યુઝ, ગુજસેટ પીવાયક્યુઝ, ગુજરાત બોર્ડ ડીપીપીઝ, નીટ ડીપીપીઝ, નીટ પીવાયક્યુઝ, અગ્નિ પરીક્ષા, આ બધી જ વસ્તુ તમને આપણા કોર્સમાં મળશે એકદમ એફોર્ડેબલ અને નોમિનલ પ્રાઇસમાં. તો તમે આપણા જો કોઈ પણ કોર્સમાં જોડાવા માંગતા હોય તો પ્લે સ્ટોર પરથી આપણી જ્ઞાનશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન કર્યા બાદ પેડ કોર્સિસમાં જઈને તમે જે પણ કોઈ કોર્સમાં જોડાવા માંગતા હોય એ કોર્સમાં જઈને બાય નાઉ પર તમે ક્લિક કરશો એટલે સિમ્પલી તમને પેમેન્ટ માટેના ત્યાં બધા જ પ્રકારના ઓપ્શન અવેલેબલ હશે. કોઈ પણ મેથડથી તમે એમાં એકદમ સિમ્પલ વેમાં પેમેન્ટ કરી અને આપણા આ કોર્સમાં તમે જોડાઈ શકશો. અને કોર્સ વિશે કાં તો પછી પેમેન્ટ વિશે કોઈ પણ તમને કન્ફ્યુઝન, ક્વેરી છે તો અહીંયા સ્ક્રીન પર દેખાતા અમારા કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો તો ચોક્કસ તમને બધી સંપૂર્ણ માહિતી એમાં આપવામાં આવશે. તો બસ વિદ્યાર્થી મિત્રો જલ્દી તમે કોર્સમાં જોડાઈ જાઓ એવી આશા રાખીએ છીએ.